ગુડ મોર્નિંગ, નવા વર્ષના રામ રામ બધાને। હવે કાલે રાતે તમને મંદિર બતાવ્યું હતું, એ દિવસે તમને દર્શન કરાવીએ। એ પહેલાં એક સરપ્રાઈઝ જગ્યાએ તમને વિઝિટ કરાવીએ આપણે, અને ત્યાં જ અમે જાય છીએ। સવારમાં આવેલા છીએ અહીંયા। આ જો નાસ્તો વાસ્તો ભાખરી ચડાવીને બધા મસ્ત સવારમાં નાસ્તો ભાખરી, હાથે બનાવેલી ભાખરી ખાઈને ફ્રેશ થઈને આવેલા છે। બચ્ચા પાર્ટી એટલે થોડી વાર ખાલી વેઇટ કરવો પડશે। હમણાં જ અમે ત્યાં, એમાં એવું છે ત્યાં ગાડી લઈને જવાતું નથી, એટલે ચાલીને જઈએ છીએ। તો થોડી વારમાં તમને રસ્તાના નજારા બોલ। આ તમે ખાલી આ પથ્થર જોવો, એક કોઈ પથ્થર ટેકે નથી ઉભેલો, તો એક કોઈ નીચે દદડતો નથી, એક કોઈ પથ્થરમાં ટેકો નથી। અને આમાં તમને કદાચ પથ્થરની સાઈઝ નહીં દેખાતી હોય, અહીંયા આવીને લાઈવ જોવો તો ખબર પડે। આ બહુ મોટા મોટા પથ્થર છે, 2 માળના પથ્થર છે આ। અને એક સારી વાત એ છે કે આ જગ્યાથી ખાલી 2 જ કિલોમીટરમાં હનુમાનજી દાદાનું જન્મસ્થળ છે, અંજની પર્વત। એ અમે તમને આજે બતાવશું, એટલે અમારી સાથે આમાં જોડાયેલા રહેજો। અમે તમને એમ કહેતા હતા કે મોટા ટાયર, તમે એમ વિચારતા હતા ગાડી લઈને આખું સાઉથ કઈ રીતે ફરે। અમને અહીંયા આપણા સુરતના જ એક ભાઈ મળેલા છે, જે એક્ટિવા લઈને આવેલા છે, સુરતથી જ છે। તમે તો એમ વિચારતા હતા ગાડી લઈને 1 મહિનો કઈ રીતે ફરવું, એ તો એક્ટિવા લઈને આવેલા છે। વિચારો હવે, ખાલી ઘરેથી નીકળો બહાર, બહુ મજા છે। એકવાર જોવો તમે બહાર આવીને। કઈ બાજુ બદામી બાકી છે, રિટર્ન માં રહી તો બદામી પટેકલ 10 કિલોમીટર ના અંતરે। બદામી જગ્યા ફોટામાં એમાં દેખાય એવી છે કે પછી કઈ રીતે? બદામી મસ્ત, ઓલું પાણીની વચ્ચોવચ્ચ ટેમ્પલ ને બધું બદામી 1 નંબર। એ અમારે રિટર્નમાં લેવાની ગણતરી છે। રિટર્નમાં જ્યારે કેરલાથી પાછા ઉપર ચડીએ ને ત્યારે કર્ણાટક પાછું લેવું છે। પટેકલ જતા આવજો, એ બી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। પટેકલ ઓકે, નંબર પ્લેટ બતાવો, વાંધો નહીં ને? ભાઈ વાંધો નહીં ભાઈ, ઇન્ટરનેટ સ્લો હતું એટલે કહેવાય ને જીજે ફાય ગમે ત્યાં જાય એના જેવું છે આ। આ છે ને આપણે કઈ બાજુ હવે એક નવું સ્થળ મળ્યું છે, આપણે વાત કરીને એ ભાઈ ભેગું। હું એમ કહું છું આમ આંધ્રા સાઈડ હવે આવશે બોર્ડર બાજુ કે આમ મહારાષ્ટ્રની બોર્ડર બાજુ આવશે? મહારાષ્ટ્રની બોર્ડર। ઓકે, તો આ રિટર્નમાં જ થાય પટેકલ, કારણ કે અમે અહીંયાથી આંધ્રા નીકળી છીએ શ્રીસલમ। આ એવો લઈ જતા આવજો, એ 10 કિલોમીટર ના અંતરે છે બધું। બરાબર, આ બદામી તો અમને ધ્યાનમાં છે, બદામી તો બહુ જોરદાર જગ્યા લાગી હતી અમને। અહીંથી રિટર્ન જાવ છો કે આગળ જાવ? હજી તો અમારો બીજો જ દિવસ છે આ। અહીંયાથી અમે આંધ્રા જવું, આંધ્રાથી તામિલનાડુ, જાવ છું આપ કે આખું? હું કુર્ગ જાઉં છું અત્યારે। કુર્ગ આપણે હા હા આપણે કોરન રાઈટ ત્યાંથી ઉડુપી ગોકર્ણા આ બધું રિટર્નમાં લિસ્ટમાં છે। હવે જોઉં છું ઊટી જવું કે નહીં? અરે ઊટી જવું, અરે આવો, મજા આવશે, ભેગા થઈ જાવ। ઊટી જાવ છો? હા, બધું મુનાર, ઉટી, બધું રામેશ્વરમ, બધું। મારી પાસે એક્ટિવા છે, વરસાદ આવે છે પ્રોબ્લેમ। કાલે જ નો હેરાન કર્યા। હા, કાલે અમે 4 વાગે તો રૂમમાં વહી ગયા હતા। ત્યાં લોચાઈ હતી, અમે અહીંયા પહોંચ્યા, રૂમ ગોતવાનો ટાઈમ થયો ને વરસાદ કે અમારું કામ હોય। અમારે એમ જ 3-4 વાગ્યા ને ત્યાં પહોંચી ગયા, પછી રૂમમાં બહુ મગજમારી થઈ। કાંઈ નહીં, હાલો મળીએ આપણે પછી આગળ ક્યાંક પાછા ભેગા થવું છે, એટલે સુરતમાં કંઈક થાવ। હવે તમને જે કીધું હતું ને મેં કે એક મસ્ત જગ્યા બતાવીશ, આ તુંગભદ્રા નદી છે। તુંગભદ્રા નદીના કિનારે આપણે જઈએ છીએ, અને એવું કહેવામાં આવે છે કે નસીબમાં હોય ને તો જ તુંગભદ્રા નદીમાં સ્નાન કરવા મળે। આ એનો રસ્તો છે, જો નીચે રસ્તો પાકો છે, કાંઈ વાંધો નથી જવામાં, વડીલે જઈ શકે એમ છે। જો આ બધા વડીલ જાય જ છે।
પાછળ ચિલ્લર પાર્ટી આ તો બતાવી દે બસ ખરી અને આ ધ્યાન રાખ બળબડ જાજુ કરે આ લોકો આવવા કરતા જો ને આ નદી પકડ જો ડોળે છે સીધો મને ખબર છે જ નહીં પકડ આંગળી મૂકીને એટલે અહીંથી સીધો જવા દો નથી આ પથ્થર જોવો તમે કેવડા છે દરવાજો જોવાનો છે પથ્થર વાળો આપણે ગુફામાં જવાનું છે ઉપાય છે આગળ હા રસ્તો પથ્થરમાં જ બનાવેલો છે દાદર પથ્થરમાં બધું પથ્થરમાંથી બનેલું છે અહીંયા તો આપણે ત્યાં જ ઈંટ વાપરે છે એવું થયું ને તો ના ના અહીંયા પથ્થર વાપરતા આવડે છે આ નેશનલ ગુફા. હેરિટેજ સાઇટ છે આ ગુફા આવી જાવ અંદર જો આ એન્ટ્રી પથ્થરમાંથી જ છે આખી તમે બીતા નહીં પથ્થર નહીં પડે અમે જાય છીએ અંદર જો આમ બધા પથ્થર જ છે આખું છે સુધી બધું ગોઠવેલું જો જો હાલો વસ્તુ બધી બતાવી હવે મેઇન પોઈન્ટ આવે છે બોટિંગ તમે ઓલા પિક્ચરમાં ગોળ બોટ જોઈએ છે ગોળ ગોળ ફેરવે ઈ. અહીંયા રહીએ અહીંયા છે જો અહીંયા કાંઠે પડેલી હાલ આ તુંગભદ્રા નદીનો કિનારો આ બધી બોટ જો ઊંધી પડેલી રહી નજારો જોવો એકવાર બોટ તો રોજ જોવું આપણે જો બોટ લઈને આય મિલન હા બોટ જઈ દે જો બોટ લઈને જાય આમાં કોઈમાં હાલતા નહીં અંદર જો અહીંયા અમે એક ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરીએ આપણે સામે જે દેખાય ને અંજની પર્વત છે હનુમાન દાદાના માતાશ્રીનું મંદિર છે ત્યાં અને ત્યાં જ હનુમાનજીનો જન્મ થયો છે એવું વાત થાય છે હવે આમાં બરાબર દેખાતું નથી પણ આપણે ત્યાં જવાના છીએ બપોરે 2-2:30 વાગે ત્યારે આસપાસ તમને આપણે એકદમ જાવું. ક્લિયર બતાવજો અત્યારે જેટલી ટ્રાય થઈ એટલું તમને બતાવેલું છે આમાં જો અહીંયા સારી જગ્યા જો આ બોટ જો આમાં મમ્મી આ પથ્થરમાં બેહો, આ પથ્થરમાં. દૂરથી તો નાની નાની લાગતી હતી પણ બહુ મોટી મોટી છે એકવાર આવો ખાલી બહુ મજા આવશે ખરેખર બોરે હાથ નહીં મૂકતો. પપ્પા, ઓ! અહીંયા એમ કે છે સ્લીપરી છે લપસ. આપણે કાલે રાતે જે મંદિર જોયું હતું વિરુપક્ષા ટેમ્પલ એ જ છે પણ કાલે શું છે હાંજનો ટાઈમ હતો તો કંઈ ખાસ એટલું બધું આપણે અંધારામાં દેખાતું નહોતું આજે એનો નજારો જોવો આ સાઈડની જગ્યા જોવો ખાલી એકવાર આ. હવે આપણે એમાં શું છે મંદિરમાં હળવે હળવે જાય છીએ કાલે તો શું છે એ તકલીફ હતી કે આપણે શોર્ટ્સ પહેરેલા હતા તો શોર્ટ્સમાં અંદર મનાઈ છે આપણે તોય જેમ તેમ કરી અને પેલું ધોતીનું સેટિંગ કર્યું હતું અને અંદર પહોંચી ગયા હતા પણ આજે હવે અંદર પ્રોપર આપણે દર્શન કરશું અને અહીંયા મને ખબર છે ત્યાં સુધી મોબાઈલનો કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે અંદરના શૂટ્સ પણ થોડાક નાખશું હવે બાકી જોતા રહ્યો હવે અંદર જઈએ બૂટ ચંપલ આપણે મૂકી દઈએ પછી અંદર નીકળીએ તે બતાવું તમને પાછું તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ હવે અને આપણે કાલે અહીંયા જોતા હતા પેલું કંઈ કથકલી ટાઈપનું કોઈ નૃત્ય ચાલતું હતું એ આ જ જગ્યા હતી
આ મંદિરની અંદરનો નજારો છે. અત્યાર સુધી અમને એમ હતું કે આગળ જે આ વસ્તુ દેખાય ને એ મંદિર છે. હકીકતમાં આ મંદિર નથી, આ મંદિરનો ગેટ છે. મંદિર તો હવે અંદર છે. મંદિર તો આપણી જેમ નોર્મલ જ છે અહીંયા, પણ જે આ ગેટ છે ને ગેટનું જ આખું મહત્વ છે. આપણે જે જોઈએ કે આ સાઉથ ટાઈપનું મંદિર, પણ એ આખો ઉપરનો ગેટ જ છે આગળનો. અને આ છે મહાદેવનું મંદિર છે, વિરુપક્ષા ટેમ્પલ. અહીંયા આપણે એન્ટ્રી ટિકિટ પર પર્સન 25 રૂપિયા છે અને આ ગેટ સુધી ખાલી ફોન લઈ જવા દેશે, અંદર ફોન એલાઉડ નથી. અને એમ પણ અહીંયા વાંદરા વધારે છે એટલે ફોનનું થોડું રિસ્કવાળું કહેવાય, એટલે અંદર અમે તમને નહીં બતાવી શકીએ અંદર કઈ રીતે ભગવાનની મૂર્તિ છે એ અમને નહીં બતાવી શકીએ તમને. અહીંયા સુધી ફોન એલાઉડ છે એટલે આટલું તમને બતાવી શકશું. ચાલો તો અમે અંદર દર્શન કરી લઈએ, પછી જો શક્ય હશે તો અંદર વાત કરીને વિડીયો શૂટ કરશું, નહીં તો નહીં થાય, એના માટે સોરી. તો હવે આપણે વિરુપક્ષા ટેમ્પલથી નીકળી ગયા છે અને અંદરની સાઈડ વિડીયો રેકોર્ડિંગ પોસિબલ નહોતું, એટલે આપણે હવે પંપા સરોવર માટે હવે જઈએ છીએ રસ્તામાં. તો હવે આગળ પંપા સરોવરના આપણે દર્શન કરશું. અહીંયાથી આપણે આવેલા છીએ સબરી ગુફામાં. અંજની પર્વતથી 1 કિલોમીટર પહેલાં આવી જાય છે. ગાડીને એવું આપણે પાર્ક કરી દીધું છે અહીંયા. અને આ છે પંપા સરોવર, જોઈ લો એકવાર, નજીકથી બતાવી દઉં તો ભાઈ. આ પંપા સરોવર છે જ્યાં સબરીએ આખી જિંદગી રામ ભગવાનની વાટ જોઈ હતી. આ પંપા સરોવર થોડું ઘણું રિનોવેશન થઈ ગયું છે, પણ સરોવર એ છે ખાલી એની આજુબાજુનું રિનોવેશન કરેલું છે. અને અહીંયાથી સબરી ગુફા ઉપર જવાય છે, ખાલી ઉપર જવા માટે રિનોવેશન કરેલું છે. ગુફા આપણી જૂની છે અને તે પેલું શિખર દેખાય લક્ષ્મી માતાનું મંદિર છે. હવે અમે અડધા ઉપર છે, અડધા અહીંયા છે. હવે આપણે ઉપર જઈને તમને બતાવીએ સબરી ગુફામાં ઉપર શું છે. ચાલો. ચપ્પલ અહીંયા કાઢવાના છે. ચાલો. આટલા લોકો થાકી ગયા છે તો બેસી ગયા. આ લક્ષ્મી માતાનું મંદિર છે. અહીંયાથી ઉપર આપણે ઉપર જવા માટે ટોટલ બધું રિનોવેશન કરેલું છે, એટલે તકલીફ ન પડે ઉપર જવા માટે. આ બધું પથ્થરમાંથી બનાવેલું છે, બધું પથ્થરનું છે. ચાલો. ઓરિજિનલ સબરી ગુફા આ છે. બસ આટલામાં જ સબરી એનું આખું જીવન પસાર કરેલું હતું. એટલે હવે તમે વિચારો કઈ રીતે એણે જિંદગી ગુજારેલી હશે ભગવાનની વાટમાં, તો પછી છેલ્લે ભગવાનને તો આવવું જ પડે ને. હવે અહીંયા ઉપર હજી એક ગુફા છે, એટલે ગુફામાં કેવું છે, પથ્થરની સાઈઝ જોવો તમે, એક કોઈ પથ્થર સપોર્ટ વાળો નથી, બધા સપોર્ટ વગર એકબીજા ઉપર ચોટેલા છે, એટલે ઓટોમેટિક એમાં ગુફા બની ગઈ, કે પથ્થરની સાઈઝ જ એવડી છે. ચાલો બતાવો. જો આ ગુફા છે. ગુફા બની ગઈ છે પથ્થરના લીધે. પથ્થર જો કઈ રીતે ટેકેલા છે ને પથ્થરની સાઈઝ જોવો તમે. અને અંદર એટલું ઠંડુ વાતાવરણ છે ને, બહાર ગરમી છે પણ અંદર બહુ ઠંડુ છે. ચાલો એકવાર ઉપર જઈ. ઉપરથી તમને અમે પંપા સરોવરનો નજારો બતાવીએ.
વરસાદ આવ્યો ભાઈ. જોજો બા ધીમે ધીમે, અહીંયા પથ્થરનો ખૂણો છે. એકવાર અહીંયાથી પંપા સરોવરનો અદ્ભુત નજારો જોવો તમે. ચારેય બાજુ પથ્થરના પહાડની વચ્ચે સરોવર આવેલું છે. તો આજના આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ નવા વ્લોગ્સમાં નવા સ્થળ સાથે. બધાને ફરીથી નવા વર્ષના રામ રામ.